Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. નખત્રાણા ખાતે ગરવા સમાજ પશ્ચિમ વિભાગ સેવા ટ્રસ્ટ દ્વારા સરસ્વતી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં યુવક મંડળના કાર્યકરો તેમજ હોદ્દેદારો રહ્યા હાજર. જોઈએ એક રિપોર્ટ. ગરવા સમાજ પશ્ચિમ વિભાગ દ્વારા નખત્રાણા ખાતે સરસ્વતી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના ધોરણ 5 થી 12 સુધીના 306 છોકરાઓ વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવી હતી અને 50 કોલેજના વિદ્યાર્થીઓ ડાયરી અને બોલપેનનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું, જેમાં સમાજના અધિકારીઓમાં પ્રોફેસર પ્રકાશભાઈ એ પંડ્યા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને શિક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતું અને એસપીએમ બાબુભાઈ લાલજીભાઈ ગરવા દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અંગે સમાજ શિક્ષિત હશે તો જ સમાજનો વિકાસ થશે તેવું જણાવ્યું હતું. હાલમાં ફેસબુક ઉપર ઓનલાઈન કલર પેઇન્ટિંગમાં સમાજના હરેશભાઈ નાનજીભાઈ શેખા જેવો વિશ્વમાં 7મે ક્રમે અને ઇન્ડિયામાં પ્રથમ ક્રમે આવેલ તેનું સમાજ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના વડીલોમાં માજી પ્રમુખ શ્રી મોહનભાઈ નામોરી, અમૃતભાઈ પંડ્યા, CK પંડ્યા, જીવરાજભાઈ નથુભાઈ ગરવા, હીરાભાઈ પરસોત્તમભાઈ શેખા, દાદુભાઈ રૂપાણી, અમૃતભાઈ પૂજાભાઈ ખીમજીભાઈ વગેરે હાજર રહ્યા હતા, જેમાં સમાજના પધારેલ મહેમાનોને આવકારવામાં આવ્યા હતા. સમાજના કારોબારી માજી રામજીભાઈ કાનજીભાઈ, મનજીભાઈ રાજા, સહદેવ શેખાણી, મણીલાલ રામજી, અમૃતભાઈ બુધીલાલ, શરદભાઈ પંડ્યા, તુલસી રામજી, મંગલભાઈ માંડણ તેમજ મહિલા મંડળની ટીમ હાજર રહી હતી. યુવક મંડળના પ્રમુખ દિનેશ રૂપાણી, મહામંત્રી વિશાલભાઈ શેખા, ભરતભાઈ જોગેલ, વિનોદભાઈ નામોરી, યોગેશ શેખા અને યુવક મંડળના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. કચ્છી નવા વર્ષને ઉપક્રમે નખત્રાણા મધ્ય રામાણી ગ્રાઉન્ડ પર અબડાસા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા સ્નેહ મિલનનું કરાયું દબદબાભેર આયોજન. જોઈએ એક રિપોર્ટ. અષાઢી બીજના પાવન અવસર પર નખત્રાણા ખાતે રામાણી ગ્રાઉન્ડ પર પ્રથમવાર ઇતિહાસ રચાયો હતો, જેમાં અબડાસા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટી પરિવાર આયોજિત પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી કચ્છી નૂતન વર્ષ સ્નેહ મિલન અષાઢી બીજ કચ્છી અસ્મિતાના પર્વની ઉજવણીમાં પધારતા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી માનનીય જીતુભાઈ વાઘાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, વાસણભાઈ આહિર, નીમાબેન આચાર્ય, કૌશલ્યાબેન માધાપરિયા, વસંતભાઈ વાઘેલા, તારાચંદભાઈ છેડા, છબીલભાઈ પટેલ, ભરતભાઈ સોમજીયાણી, રાજેશ પલણ, રણજીતસિંહ જાડેજા, હિતેશ ઠક્કર, કાનજીદાદા કાપડી, સામત મહેશ્વરી, કેસરબેન મહેશ્વરી તેમજ ભાજપના સહપરિવાર દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં માધાપરના નુપુર એકેડમીના ડાન્સમાં નાની નાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક અને ક્લાસિક ડાન્સ, રાસ ગરબા સાથે ગીતાબેન રબારી અને નિલેશ ગઢવીના મધુર સુરથી રાસમાં રમઝટથી હજારોની સંખ્યામાં આવેલા લોકો મોહિત થયા હતા. ત્યારબાદ 10 બહેનોને ગેસ અર્પિત કર્યા હતા અને 2000 થી 2500 માતા બહેનોને સાડીનું વિતરણ કરાયું હતું. અહેવાલ જયંત વાઘેલા, નખત્રાણા. ખુશખબર ખુશખબર ખુશખબર.
આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો. શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી, રાજસ્થાની મોજડી, મેરઠ ખાદી, લેડીઝ ટોપ, રાજસ્થાની મુખવાસ, અથાણા, કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ. શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો, જેમાં ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે તારીખ 28/5/2017 શરૂ થઈ ગયેલ છે. આપણા જ ભુજ શહેરમાં સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો. સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી સપ્તાહ ઉજવણી અંતર્ગત કચ્છ જિલ્લાની 1751 જેટલી શાળામાં સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી સપ્તાહ ઉજવણી અંતર્ગત કચ્છ જિલ્લાની 1751 જેટલી શાળામાં સલામતી સપ્તાહ ઉજવણી કરવામાં આવશે. કચ્છના ભુજ ખાતે આવેલ ઇન્દ્રાબાઈ હાઈસ્કૂલથી શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શાળા સલામતી સપ્તાહ ઉજવણીમાં એનડીઆરએફ, રેડ ક્રોસ, ફાયર વિભાગ તેમજ 108 સહિતના વિભાગ જોડાયા હતા. કચ્છ જિલ્લો ભૂકંપ ઝોન 5 માં આવે છે. આગામી દિવસોમાં ભૂકંપ જેવી કોઈ કુદરતી આફત આવે તો કઈ રીતે વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢી શકાય તે અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. કુદરતી આફત સમયે સ્કૂલની બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને કઈ રીતે બહાર કાઢવામાં આવે તે અંગે એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. બહુમાળી બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ ઓપરેશન કરી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. સાથે જ ભૂકંપ બાદ કઈ રીતે વિદ્યાર્થીઓ બચાવી શકાય તે અંગે મોક ડ્રીલ પણ યોજવામાં આવી હતી. ભૂકંપ બાદ ફસાયેલા 35 વિદ્યાર્થીઓને સલામત રૂમમાંથી બહાર લાવવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લાની 1751 જેટલી શાળાઓમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કચ્છની અલગ અલગ શાળામાં જઈને આપત્તિ સમયે કઈ રીતે પોતાનો બચાવ કરી શકાય તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ પણ એનડીઆરએફ ટીમ દ્વારા કરવામાં આવેલ દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન જોઈને પ્રભાવિત થયા હતા. વિદ્યાર્થીઓને સલામતી અંગે આપવામાં આવેલ માર્ગદર્શન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી માં જોબ કરું છું અને મારું સેલ્ફ ઇઝ નિલેશ પરમાર. કચ્છ એજ એ ડીપીઓ તરીકે મારી ભૂમિકા ભજવેલી છે. આજે 27 તારીખે સવારે 11 વાગે સીએમ સાહેબના હાથે સ્કૂલ શાળા સલામતી વીકનું એક ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ કચ્છની 1741 શાળાની અંદર એક વીક એટલે કે 27 તારીખથી લઈ અને 1 તારીખ સુધી આપણે શાળા સલામતી વીક ઉજવવાના છીએ. અને એના દરમિયાન આપણે અલગ અલગ લોકલ એજન્સી, નેશનલ લેવલની એજન્સી અને ઇન્ટરનેશનલ રેડ ક્રોસ છે, એનડીઆરએફ છે, ફાયર છે, 108 છે, એ અલગ અલગ શાળામાં જઈ અને કચ્છ જિલ્લાની 200થી વધારે શાળાની અંદર મેગા પ્રોગ્રામ કરશે, જેની અંદર બધા અલગ અલગ પોતાની એસઓપી પ્રમાણેના નિદર્શન બતાવશે. એની વચ્ચે શું કરવું શું ન કરવું એના માટેની વાત કરશે. અને બીજી એક મોટી વસ્તુ એ છે કે દરેક શાળાનો શાળા સલામતી યોજના, જે સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન કહેવામાં આવે છે, એ પણ બનાવવામાં આવેલું છે. અને આ બધું જ કલેક્ટર સાહેબ અને ગાંધીનગર અનુરાધા મેમ જે એસડીએમએ સીઈઓની માર્ગદર્શન હેઠળ આખા ગુજરાતની અંદર શાળાની અંદર આ ઉજવવામાં આવે છે. મારું નામ વાઘેલા એનાજ છે. હું ભુજ કચ્છથી છું. આજે શાળા સલામતી સપ્તાહ ઉજવવાનો કાર્યક્રમ યોજાયો હતો અહીં, અને એની શરૂઆત અમારી શાળાથી કરવામાં આવી છે, જેનો અમને ખૂબ જ આનંદ છે કે આની શરૂઆત અમારી શાળાથી થઈ છે. અને આજે આ બધા ફાયર ટીમ, 108, એનડીઆરએફ આ બધાએ થઈને અહીં ઓપનિંગ કાર્યક્રમ કરેલો. અને એ ઓપનિંગ કાર્યક્રમમાં અમને એ લોકોએ જાણકારી આપી કે
આ બધી કુદરતી આફતો છે કે કોઈ પણ બીજી આફતો છે, એવી આફતો કઈ રીતે આવે છે અને તે કઈ રીતે આપણે એમાંથી બચી શકીએ એના ઉપાયો બતાવ્યા, અને તે લાઈવ ડેમો સાથે. અને એ લાઈવ ડેમો જોઈને અમને ખૂબ જ આનંદ થયો. એ લાઈવ ડેમો જોઈને અમને એક નવું કંઈક જાણવા મળ્યું જે અગાઉ અમે કોઈ દિવસ જાણ્યું નહોતું, અને એ ભવિષ્યમાં અમને ખૂબ જ ઉપયોગી બની રહેશે એવું અમને લાગે છે. અને આની શરૂઆતમાં, કાર્યક્રમની શરૂઆતમાં અમે સીએમ સરની સ્પીચ સાંભળી હતી, અને એ સ્પીચ સાંભળીને ખરેખર અમને એવું લાગ્યું કે આ જે કાર્યક્રમ યોજવામાં આવેલ છે એ અમારા માટે જ છે, અને અમને એવી પ્રતીતિ થઈ કે આ કાર્યક્રમથી અમને ખૂબ લાભ થશે. અને ખરેખર આ કાર્યક્રમ નિહાળીને અમને એવું લાગ્યું કે આ ખૂબ જ ઉપયોગી નીવડશે બધા નાગરિકો માટે. અને આ કાર્યક્રમ વિવિધ શાળાઓએ ભેગા મળીને નિહાળ્યો હતો, અને આ કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી છે બધા જ નાગરિકો માટે. નાગરિકોની જાગૃતિ માટે જે આ પ્રયાસ કરવામાં આવેલ છે તે ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને અમને આ કાર્યક્રમ જોઈને એવું લાગ્યું કે અમારી ચિંતા ફક્ત અમારા મા બાપ કે પેરેન્ટ્સની જ નથી, તેમજ અમારી સરકાર, અમારા ટીચર્સ બધાને અમારી ખૂબ ચિંતા છે. એ જાણીને અમને ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. ધન્યવાદ. કપડાની ખરીદી માટે મેન્સવેર તથા ચિલ્ડ્રન વેરનો તદ્દન નવો સ્ટોક સાથે ઓફર તો ખરી જ, જેમાં આપને ચિલ્ડ્રન વેરની આઇટમોમાં ₹500 થી 1000 સુધીની અવનવી વેરાયટીઓનો નવો સ્ટોક તથા મેન્સવેરમાં 300 થી 750 સુધીની ટી શર્ટની રેન્જ સાથે 300 થી 800 સુધી શર્ટની રેન્જ અને ₹600માં જોડીનો પણ તદ્દન નવો સ્ટોક સાથે મળશે જીન્સ શર્ટ, ટી શર્ટ તથા મેન્સવેર અને ચિલ્ડ્રન વેરની અઢળક ડિઝાઇનો. તો એકવાર પધારી આપ જ ખાતરી કરો. અમારી અવનવી સ્કીમનો લાભ લેવા માટે અમારી દુકાનની મુલાકાત લેવા આજે જ પધારી ખાતરી કરો. અમારું એડ્રેસ નોંધી લેશો. શિવમ રેડીમેડ, સ્વામિનારાયણ પ્લાસ્ટિકની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારા મોબાઈલ નંબર છે 9726200669. આજરોજ કલેક્ટર કચેરી મધ્યે કચ્છ કલેક્ટરે નર્મદા મહોત્સવની ઉજવણી સંદર્ભે આપી માહિતી, જેમાં મહિલાઓ તેમજ બાળકો જોડાય તેવી કરી અપીલ. જોઈએ એક રિપોર્ટ. આજરોજ કલેક્ટર કચેરી ખાતે નર્મદા મહોત્સવની ઉજવણીના સંદર્ભે કલેક્ટરશ્રીએ આપી માહિતી, જેમાં તેમના કહેવા અનુસાર કચ્છ વિસ્તાર પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. તેવામાં અહીં નર્મદાના મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે કાર્યક્રમ તારીખ 6 થી 15 દરમિયાન ઉજવવામાં આવશે. તો વધુમાં કહ્યું હતું કે આ કાર્યક્રમ નર્મદા મહોત્સવ અંતર્ગત વિવિધ ગામડાઓમાં જઈને કેનાલોની સિસ્ટમ પર વધુ ધ્યાન આપવામાં આવશે, તેમજ પાણી બચાવવાનું મહત્વ સમજાવાશે, જેમાં મહિલા બાળકો જોડાય તેવી અપીલ કરી હતી. તેમજ પાણી બચાવ તેમજ તેની વધુ માહિતી માટે ફિલ્મ પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને પણ આવરી લેવામાં આવ્યા છે. તો શું કહે છે કલેક્ટર રેમ્યા મોહન, સાંભળીએ તેમના શબ્દોમાં. મા નર્મદા મહોત્સવ આખા ગુજરાતમાં 6મી તારીખથી 15 તારીખ સુધી ઉજવણી કરવામાં આવશે. જે મા નર્મદાનું રથ દરેક જિલ્લામાં ગામડે ફરશે, અને ખાસ નર્મદાનું પાણી, ખાસ કરીને જે જિલ્લાઓમાં પાણી માટે તકલીફ છે, જેમાં કચ્છ આપણે જોવા જાય તો ઈધર પાણી પુરવઠાની સિસ્ટમ, નહીં તો કેનાલોની સિસ્ટમ સિંચાઈ માટે દરેક ગામમાં કંઈ ને કંઈ ઈધર આજની તારીખે નહીં તો આવતીકાલનું પ્લાનિંગ પ્રમાણે દરેક ગામમાં કંઈ ને કંઈ નર્મદાનું પાણીનું અસર તો છે જ. એટલે એ રીતે 61 વર્ષથી આ મોટું અભિયાન અને જે મોટું કામ જે સરકારે પૂર્ણ કરી લીધા છે, અને જે રીતે નર્મદાના ગેટ, નર્મદા ડેમ ઉપર જઈને માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ જઈને જે ગેટ બંધ કરાયા છે, જે ઐતિહાસિક ક્ષણ ગણાય, એ પછીનું આખું એક મહોત્સવની ઉજવણી કરવા માટે સરકારનું આખું આયોજન છે. એમાં ખાસ 2-4 મુદ્દાઓ છે. એક તો એમાં પાણીનું બચાવ
માટે નાગરિકો અને સરકારી ડિપાર્ટમેન્ટ અને બાળકો એ બધામાં એ જાગૃતિ ફેલાવે એના માટે સ્પર્ધાઓ શાળાઓમાં પણ થશે, કોલેજોમાં પણ થશે, સાથે સાથ બ્લડ ડોનેશન કેમ્પ્સ પણ થશે અને સમાજમાં બધા સાથે જોડાય, વોલન્ટિયર્સ, બાળકો, યુવાનો, વડીલો બધા સાથે જોડાય અને ગામડે ગામડે સાથે જોડાય, મહિલાઓ પણ. એટલે એ રીતનું આખું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ આ જે યાત્રા જનતા માટે છે અને ભલે અમે આયોજન કરીએ છીએ તો એમાં કોર ટીમ તરીકે ગાંધીનગર યા બીજા ડિપાર્ટમેન્ટ્સના મેન જે અધિકારીશ્રીઓને ઉપરથી ફાળવણી કરવામાં આવશે અને દરેક રથ સાથે એક રથ ઇન્ચાર્જ પણ રહેશે અને દરેક રથમાં એક LED સ્ક્રીન પણ રહેશે અને જે નર્મદા ડેમનું અને નર્મદાનું પાણી આખું જે પ્રોજેક્ટનું એક ફિલ્મ પણ બતાવવામાં આવશે અને નાના ફિલ્મ્સ પણ એ લોકો બતાવશે અને દરેક વિભાગ, દાખલા તરીકે ખેતીવાડી, જે કચ્છમાં નર્મદાનું પાણી આવ્યા પછીનું બાગાયતમાં જે પ્રોગ્રેસ થયેલું છે, એટલે પ્રગતિશીલ ખેડૂતોના પણ ફિલ્મો થશે, પ્રગતિશીલ ખેડૂતો પણ ફિલ્ડમાં જઈને લોકો સાથે ઇન્ટરેક્શન કરશે અને આ રીતનું એક આખું મોટું આયોજન છે. એટલે ગામડાઓમાં જઈને એક તો જે ફિલ્મ્સ થકી એ ફેલાવશે અને સાથે સાથ જે અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ સાથે રહેશે. એટલે ખેતીવાડી બાબતે માહિતી હોય તો એ માહિતી પેમ્ફલેટ્સ થકી અને ફિલ્મ્સ થકી બતાવવામાં આવશે. ડેમોન્સ્ટ્રેશન્સ રહેશે, અલગ અલગ વિભાગ લગતા જે છે માહિતી નિષ્ણાતો પણ સાથે જઈને લોકોને આપશે. મહિલા અને બાળ કલ્યાણ હોય, આરોગ્ય હોય, દરેક વિભાગનું બધું જે છે પ્રચાર પ્રસાર જે કરવાનું છે સાથે એ રથ થકી થશે. એ ટેન્ટેટિવ રૂટ પ્લાન અત્યારે તૈયાર છે, પણ એનું ક્યારે અને કયા ગામમાંથી જે ઉદ્ઘાટન કરવાના છે ને સમાપન કરવાના છે આજે સાંજ સુધી નક્કી થશે. અત્યાર સુધી એ ફાઇનલ નથી. જ્યારે ફાઇનલ થશે તો બધા મીડિયાના મિત્રોને જાણ કરવામાં આવશે. ખાસ જે નર્મદાનું પાણી જે કચ્છનું ઇતિહાસમાં અને કચ્છની પ્રગતિમાં જે રોલ ભજવ્યું છે, એટલે નર્મદાનું પાણી બધા માટે બહુ અગત્યનું છે. એટલે બધાને મારી વિનંતી છે કે જ્યારે આપના ગામમાં આ રથ પધારશે તો સાથે જોડાઓ. બધાને મારી વિનંતી, નર્મદાની જે એ લોકો જે આરતી પણ એ સાથે રાખશે અને નર્મદાનું પાણીનું એક કલશ પણ રહેશે જેનું પણ પૂજન થશે. એ બધી વિધિઓ છે અને સાથે સાથ જે કંઈ માહિતી અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ અને સરકાર આપવામાં આવશે એટલે એમાં પણ સાથે રહીને આનું એક સક્સેસ બનાવવા માટે બધાને મારી ખાસ વિનંતી છે. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હવે ભુજના હૃદયસમા વિસ્તારમાં ધોરણ 3 થી 7 અને 8 થી 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ, દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા, વ્યક્તિગત માર્ગદર્શન, પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી, 50%થી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા, દર મહિને વાલી મીટિંગ, માસિક અભ્યાસનો રિપોર્ટ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે હવે બસ સ્ટેશનથી તદ્દન નજીક, વાજબી ફી સાથે આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ. વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન, માઇન્ડ પાવર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન, પ્રવાસ તેમજ નવરાત્રી જેવી ઇતર પ્રવૃત્તિઓ. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર, બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ભાજપ કાર્યાલય પાસે, સંતોષ સોસાયટી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727953538 99258 53538. દુધઈ ભચાઉ સુધી પહોંચેલી નર્મદા કેનાલ બની ફરી જીવલેણ, જેમાં ભચાઉ વચ્ચે આવેલા સુખપર ગામે કેનાલમાં ડૂબી જવાથી એક યુવાનનું થયું મોત. દુધઈ ભચાઉ સુધી પહોંચેલી નર્મદા કેનાલ જીવનદાતાની સાથોસાથ જીવલેણ પણ બની રહી છે. અંજાર ભચાઉ વચ્ચે આવેલા સુખપર ગામે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી વધુ એક યુવકનું મોત નીપજ્યું છે. ગાંધીધામનો 18 વર્ષીય જયેશકુમાર રામકિશોર શ્રીવાસ્તવ નામનો યુવક અને તેના 3 મિત્રો ગરમીમાં ઠંડક મેળવવા માટે બપોરે 2 વાગ્યાના અરસામાં કેનાલમાં નહાવા પડ્યા હતા. દરમિયાન જયેશ અચાનક ડૂબવા માંડ્યો હતો. તેના મિત્રોએ સ્થાનિકોને જાણ કરતા
લોકોએ જયેશને બચાવવા પ્રયાસો કર્યા હતા. તો નિષ્ણાંત તરવૈયાઓએ પણ જયેશને બચાવવા કેનાલમાં ઝંપલાવ્યું હતું, પરંતુ પાણીમાંથી જ જયેશનો મૃતદેહ બહાર નીકળ્યો હતો. ગત 22 મેના રોજ લોગેશ્વર પાસે નર્મદા નીરના વધામણા કરાયાના એકાદ માસમાં કેનાલમાં ડૂબી જવાથી આ ત્રીજું મોત થયું છે. બનાવ અંગે દુધઈ પોલીસ મથકે નોંધ કરી તપાસ હાથ ધરી છે. આ પૂર્વે ટપ્પર નજીક અને બાદમાં બચાવ પાસે ડૂબી જવાથી 2 યુવકના મોત નીપજ્યા હતા. એક માસમાં 3 લોકોએ જીવન ગુમાવ્યા છે. ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા કેનાલની આસપાસ ચેતવણી સૂચક સાઇનબોર્ડ મુકાય, જનજાગૃતિ ફેલાવાય અથવા સલામતીના અન્ય પગલાં લેવાય તે જરૂરી બન્યું છે. અન્યથા આ રીતે નિર્દોષ લોકો કેનાલના પાણીમાં હોમાતા રહેશે. ભારત ટાયર અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનો વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્જેક્શન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્જેક્શન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્સ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર. તો અમારું એડ્રેસ નોંધી લેશો. એડ્રેસ શોપ નંબર 4 and 5, સેંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9913 999 239. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો. 2838 24136 9099 886711. લખપતના હરોડા ગામે વહેલી પરોઢે આકાશી વીજળી પડતા એક જ માલધારીના 93 ઘેટા બકરાના ઘટના સ્થળે જ થયા મોત. લખપતના હરોડા ગામે આજે વહેલી પરોઢે આકાશી વીજળી પડતા એક જ માલધારીના 93 ઘેટા બકરા સ્થળ પર જ ભડથું થઈ જતા અરેરાટી છવાઈ ગઈ છે. પરોઢે 5:30 વાગ્યાના અરસામાં આ દુર્ઘટના ઘટી હતી. હરોડાની દક્ષિણે આવેલી ટેકરીમાં વાડો ધરાવતા હમીરઅલી મંગરાના વાડામાં આકાશી વીજળી ત્રાટકી હતી, જેમાં વાડામાં બાંધેલા 93 ઘેટા બકરા સ્થળ પર જ ભડથું થઈ ગયા હતા. દુર્ઘટના અંગે જાણ થતાં માલધારી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. બનાવની જાણ થતાં જ નરા પોલીસ મેઘપર જૂથ ગ્રામ પંચાયતના તલાટી અને વેટરનરી ડોક્ટર વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા. તલાટી હસન લાંઘાએ જણાવ્યું હતું કે સરકારી નિયમ મુજબ પ્રત્યેક ઘેટા બકરા દીઠ માલધારીને અંદાજે 3000 રૂપિયાનું વળતર આપવાનો નિયમ છે. આ દિશામાં અમે કાર્યવાહી હાથ ધરી છે તેમ જણાવેલ હતું. જયમાં આરસુરી જ્યોતિષ, સુરત, અમદાવાદ. લોકો ઘણા દૂર દૂરથી આવે છે, કારણ કે તેમના બધા જ કામ અહીંયા સફળ થાય છે. અઘોરી નાગજી સુરતમાં બિરાજમાન છે. જયમાં આરસુરી જ્યોતિષ. અઘોરી, માયાવી, પાતાલી, રૂહાની વિદ્યાથી તાબડતોબ કામ કરનાર અઘોરી નાગજી અશક્ય કામને પણ શક્ય કરી બતાવશે. બધા કરશે વારંવાર, અઘોરી નાગજી કરશે એક જ વાર. ધંધો, વ્યાપાર, બધી
ટેક્સટાઇલમાં ખોટ, કર્જબંધન તથા બ્યુટી પાર્લરમાં રૂકાવટ, પ્રેમી પ્રેમિકાઓની સગાઈ, લગ્નના વિલંબમાં તાત્કાલિક મિલન માટે મળો જય માં આરાસુરી જ્યોતિષ. પતિ પત્ની વચ્ચે ગેરસમજ તથા વાત ના માનવી અને ગેરવર્તનનો સચોટ નિકાલ, પ્રેમી પ્રેમિકા વચ્ચેની તમામ તકરારો દૂર કરી તાત્કાલિક મિલન માટે આજે જ મળો જય માં આરાસુરી જ્યોતિષ. મનગમતા જીવન સાથે સાથે લગ્ન થશે તથા તમામ નડતરોનો પણ નાશ થશે. સાત્વિક વિદ્યા, અઘોરી ક્રિયા કામનગીરી, ત્રાટક વિદ્યાથી પરિણામ મળશે. આને કહેવાય વિદ્યા. આકસ્મિક ધન પ્રાપ્તિ, સાસુ, સૌતન, પરસ્ત્રી મુક્તિ, છૂટાછેડા, કુખબંધન, સંતાન પ્રાપ્તિમાં સફળતા માટે આજે જ મળો જય માં આરાસુરી જ્યોતિષ. શત્રુ ભય, શત્રુ પરાસ્ત, વ્યસન મુક્તિ, વિદેશ વસવા માટે આજે સંપર્ક કરો. શૈતાની મૂંઢચોડ, ધારેલી વ્યક્તિ સાથે પાકું મિલન આજીવન થશે. અને હા, એનઆરઆઈ માટે ખાસ કામગીરી લેવાશે. ઘરે બેઠા પણ કામ થઈ શકે છે. જે ભાઈ બહેનો ના આવી શકે તે લોકો માટે ફોન અને આંગળીયા દ્વારા કામ કરી આપવામાં આવશે. પિતૃદોષ, ગ્રહ દશા, પાપ દોષનો સચોટ નિકાલ એટલે જય માં આરાસુરી જ્યોતિષ. નોંધ, ગરીબ બહેનો માટે ખાસ કામગીરી લેવામાં આવશે. જૂના પ્રેમીને પાછો તડપાવીને મેળવવા તથા આજીવન રાખવા માટે ખાસ મળો. માત્ર 9 કલાકમાં મહામોહિની વશીકરણ, શૈતાની મૂંઢચોડ તથા પ્રેમીનું તાત્કાલિક મિલન થશે. તો પછી વાટ કોની જુઓ છો? આજે સંપર્ક કરો જય માં આરાસુરી જ્યોતિષ, અમદાવાદ. મોબાઈલ ફોન નંબર 9876928056. જય માં આરાસુરી જ્યોતિષ. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.